કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તમને કેમ બતાવ્યું કેવી રીતે બંધાય. ફેમિલી, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો અમારો બ્લોગ તમને સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા ને. તમે જો બધું કામ કરી નાખ્યું છે, કચરા પોતું, વાસણ, કપડાં પણ ધોઈ નાખ્યા છે. મમ્મી શું બપોરે રસોઈ બનાવી એ તમને બતાવશું. હેલો યુટ્યુબ ફેમિલી, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમારો બ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારે માની બેને થોડોક બ્લોગ બનાવતી જોઈને જો થોડોક જો અત્યારે કરવા બે જશે. જો તમને કામ કરતા જો કામ કરે, લોટ બાંધવા કે છે. જો કેવી રીતે લોટ બાંધે. મસ્ત વાંધો લ્યો. તો ઠેઠ સુધી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તમને કેમ બતાવ્યું કેવી રીતે બંધાય. જો માનું બેન હવે પાછા રોટલી કરવા બેઠા છે ને આપણે વૈશ્વિક મેઘવી થોડુંક આપણે હારે હારે એડિટિંગ કરતા જ જઈએ છીએ. પછી સાંજે મારે મોડું ન થાય એટલે એડિટિંગ બતાવશું કેવી રીતે કરી. જો આપણને તો છે ને બહુ ગોળ રોટલી આપણાથી થતી નથી, એટલે હું તો છે ને ડીશથી કાપું. એ બનાવી રહીએ પછી તમને બતાવશું કેવી રીતે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો ફેમિલી, આપણા માને બેન હું જશે. જો તમને બતાવું. જો ઉતા હે અને પંખો ચાલુ કરીને આપણે જો બહુ તડકો છે આજ તો. અને અહીંયા જો અહીંયા તો ઘડી ફોનમાં ઘૂમણી જેમ રમીને હાલના બહાર જઈ તમને બતાવશું શું થાય. તો ફેમિલી, અમારે માનું બેન જો અહીંયા લેસન કરવા બેસી ગયા છે ને આપણે તમને બતાવી કેવું લેસન કરે. હિન્દીનું કરે છે કે અંગ્રેજી કરે એ તમને બતાવી. હિન્દી વિષયનું કરું છું. તો હિન્દી વિષયનું કરે છે. જો બેન અક્ષર સારા કાઢો ને. અક્ષર ઘણી મહેનત કરું છું પણ અક્ષર સારા નથી. એ તમે તમારે આમ દરરોજ તમારે હે ને પ્રેક્ટિસ પાડી પડે, દરરોજ લખવું પડે એક એક ફકરો, તો તમારે અક્ષર સુધરે. તો ઘડી આપણે વાંચીને પછી તમને મળીએ. જો કરે છે ને જે કાકાનો હતો ત્યાં હતા કે કેવું ઉતરી તું જો એમ આઈફોન એમને લીધો છે એટલે આમ તો આપણે આગળ તો હોય નહીં. આપણે એન્ડ્રોઈડવાળા વાપરીએ. આપણી આગળ આઈફોન ન હોય ને પછી આના મળીએ. મિત્રો ચલો હવે આપણે મેં લેશન કરી નાખ્યું છે ને નયનભાઈ જો ફોનમાં વાતો કરે છે, કારણ કે એ જ ફોનમાં વાતો કરે છે. કારણ કે છે ને એમના ફોનમાં છે ને હું બ્લોગ ઉતારું છું ને મારા ફોનમાં એ વાતો કરે છે. તો નયનભાઈ લેશન કરે હું એમનો વિડીયો ઉતારીશ.
ફેમિલી અમારા માનુબેન જો દુકાને જાય છે પાક લેવા. હું લાવો માનુબેન? મારી સાટું ગમે ઈ. જો બહુ તડકો ફેમિલી તમામ. ફેમિલી મારા પપ્પાનો ફોન આવી ગયો એટલે કીધું અને માનુબેને પણ અમારા આવી ગયા છે તમે બતાવી દઈ. જો આપણે પેલા લાઇટ બંધ કરીએ છીએ અંદર જઈ. જો લાઇટ કરી દઈ બંધ. જો કાકા આવું ભાગ લાગ્યું છે. ઉભા રહો તમને દેખાતું નથી. હા દેખાઈ ગયું હવે દેખાણું. આપણે વાંચતા હતા. જો તો ફેમિલી અમારે વિદ્યાબેન આવી ગયા છે. જો એ બી એવું શીખાય તમને બતાવી જો. ચાલો બધા પેપ્સી ખાવા. પેપ્સી ખાવાની કે છે. પેપ્સી ખાવાની કે છે પણ પેપ્સી આપતી છે નહીં. આપવાની થોડી હોય. જો એક હિંચકામાં બે બેઠા જો ઉપર જો ગેટ તૂટી જવાની છે. નહીં તૂટે. અને ફેમિલી અત્યારના કેટલા વાગ્યા છે? 4:20 થઈ છે. ઘડિયાળ થોડીક પાછળ છે એટલે તમને એવું દેખાય છે આગળ છે કે પાછળ છે ગમે એમાં એક છે તે કહી દીજો. જો આપણે વાંચતા હતા જો અસાઇનમેન્ટ પડ્યું છે, દફતરે પડ્યું છે આપણું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હા બહાર જઈ બતાવીશું તમને શું થાય. જો આ બે જ પેપ્સી ખેત આને ખૂટી ગઈ, વિદ્યાને ખૂટી ગઈ છે અને આને નથી ખૂટી. હવે મારે ઈ પેલા લાવી છે હું પછી લાવી. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો આપણે જો બહાર આવતા ફરીથી તમારે દેખાતા નથી. અને જો બધા રમે છે જો. હાલો અને બેન દાદી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 માનો બેન દાદા છે ને જો બધા ગાયબ થઈ ગયા. તો ફેમિલી આપણે જો ઘરે આવતા રહીએ છીએ. માનો બેન જો હિસકા ખાય છે. અમારા બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર એવી રીત ન કહેવાય. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. માનો બેન જો બધાને જય માતાજી, જય કૃષ્ણ, બધાને આવ